વડાપ્રધાનનું અપમાન થાય અને ધાર્મિક લાગણી દુભાય તેવી સોશિયલ મીડિયા પોસ્ટ કરનાર સામે પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોરબંદર જિલ્લા ભાજપના મહામંત્રી પ્રવીણ રતનશીભાઈ ખોરાવાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ ખાતે કાર્યક્રમનું આયોજન થયું. તે પૂર્વે તારીખ 10ના ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ગિગનભાઈ બોખેરિયાએ તેના મોબાઈલમાંથી વોટ્સએપ મારફતે એક વિડીયો તેઓને મોકલ્યો હતો, જેમાં નાથાભાઈ ભૂરાભાઈ ઓડેદરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન થાય અને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો પ્રયોગ કરીને ફેસબુક આઈડી પર વડાપ્રધાન વિરુદ્ધ આક્ષેપ કરતો વિડીયો મૂક્યો હતો. જે વિડીયોના કેપ્શનમાં એવું લખાણ હતું કે જાહેર જનતાને અપીલ છે કે આ ડુપ્લિકેટ મહાદેવના દર્શન કરવા ના જતા. સોમનાથ મહાદેવના દર્શનના બહાને લોકોને બસમાં આવવા જવાનું ફ્રી છે તેવી પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતના તિવારીએ અપીલ કરી છે. આ આમંત્રણથી ચેતજો અને ખરેખર જો લોકોને દર્શન લઈ જવા હોય તો સોમવારના બદલે મંગળવારે લઈ જવા જોઈએ, જેથી સાચા સોમનાથ મહાદેવના દર્શન થઈ શકે, તેમ જણાવીને વડાપ્રધાન વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે. આમ નાથાભાઈએ લખાણ લખીને વિડીયો શેર કર્યો છે. તેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે અને ડુપ્લિકેટ ભગવાન શંકર તેવા શબ્દોનો પ્રયોગ કરી સોમનાથ મહાદેવના ભક્તો તથા મોદીના સમર્થકો કે જેઓ સોમનાથના દર્શને ગયા છે તેની ધાર્મિક લાગણી દુભાવી છે, તેમ જણાવીને ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ પ્રવીણ રતનસિંહ ખોરાવા, પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું. ગઈકાલે બપોરે 4:30 વાગે સોશિયલ મીડિયા મારફત મને જાણ થઈ કે નાથાભાઈ ઓડેદરા નામના એક વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીના દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીની વિરુદ્ધ અને આખો વિશ્વ જેને માને છે એવા ભોલાનાથ એટલે કે શંકર ભગવાનની વિરુદ્ધ બોલ્યા અને લોકોની આસ્થા, જે ધાર્મિક આસ્થા છે એ ડૂબાણી છે. એ મને જાણ થતાં જ મેં સાંજે 7 વાગે પોલીસ સ્ટેશનમાં જઈ અને એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રીની જે આજરોજ સોમનાથ મુલાકાત હતી એના અનુસંધાને ગત તારીખ 10/5/2026ના રોજ પોતાના ફેસબુક આઈડી ઉપરથી એક શખ્સ નામે નાથાભાઈ ભૂરાભાઈ ઓડેદરા રહે પોરબંદરવાળાઓએ દેશના વડાપ્રધાન શ્રીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે, લોકોની ધાર્મિક લાગણી દુભાય એવા શબ્દોનો પ્રયોગ કરતી એક ફેસબુક પોસ્ટ કરેલી હતી. જેના અનુસંધાને પોરબંદર પોલીસ દ્વારા ફરિયાદી પ્રવીણભાઈ ખોરાવાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે. BNS કલમ 298, 336(4), 356(1) અને IT એક્ટની કલમ 66 મુજબ ગુનો ગઈકાલે દાખલ કરવામાં આવેલો છે અને હાલ આ ગુનાની તપાસ PI કીર્તિ મંદિર નવો દ્વારા કરવામાં આવી રહી છે. આરોપીની જે પોસ્ટ છે એને ધ્યાને લઈ એમની પૂછપરછ અને આગળની તપાસ ચાલુ છે.